આ બાજુ જુઓ. ચાલ 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 બોલ બોલ. હા, મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી થોડી હારે તજ મળે તો બહુના ફેરા ફરવા. બધું થોડું બોલીએ મિત્રો. બીજી વાર જોજો, ટ્રાય કરીએ છીએ. આ ટી શર્ટ જુઓ, આ ટી શર્ટ જુઓ. અચાનક જ આવી ગયું. રવિવારે જેવા ગયા હતા ને, ખબર નથી કે એની પાસે આવું છે, મારી પાસે આવું છે. હું નતો લેતો, મને પરાણે લેવડાયું. તો ફરી એકવાર એને ગાવું પડશે. એની સજા તારે જ ભોગવવાની છે. ગા ચાલ ચાલ ગા જલ્દી. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારે મીઠોડી હારે મન મળે તો બહુના ફેરા ફરવા છે. મજા આવી ગઈ. ચાલો, હું બનાવ્યું ખાવાનું? ક્યાં છે સુરણનું શાક? બને છે. હા હા, સુરણનું શાક મરી બરી નાખ્યા. મજા ના આવે. બીજું દૂધપાક. દૂધપાક અમે તો બનાવીએ. કુકરમાં દૂધપાક બનાવે છે. ઓકે, શેમાં? કુકરમાં. કુકરમાં અમારે બે જેટલા જોઈએ એટલે કુકરમાં થઈ જાય. કુકરમાં સીટી વગાડ દેવાની. મસ્ત થઈ જાય. જલ્દી પતી જાય. ખાવાનું જલ્દી પતી જાય. એટલે પછી જ્યાં નવરાત્રી આવે ને, એટલે પછી છે ને આ લોકો ગરબા ગાવા. કુકરમાં મસ્ત થાય દૂધપાક. હા, આપણે મિત્રો ગરબા ગાવા જ ઘરમાં પણ છે ને આ કોપીરાઈટ લાગે. એટલે ગીતો બીતો વગાડે. આજે અમે ગીત એટલા માટે ગાયું કે જો વગાડીએ ને તો કોપીરાઈટ લાગે. યુટ્યુબ ની અંદર એ ફેસિલિટી નથી. બાકી ગરબા ગાઈને રાત ગરબું બતાવત તમને. જોઈએ ગરબા ગાતા આવડે છે પેલા? હા, શીખી. તારે શીખવાડવાના મને. હા હા, મારે શીખવાડવાના. હા, તો તને આવડે છે તારે શીખવાડવાના હોય ને. અમારે સ્કૂલ ની અંદર પણ ગરબાનો પ્રોગ્રામ થતો હોય. પણ ગાવ છો? એકાદ વાર બહુ વર્ષો પહેલા ગાયેલો. નડિયાદમાં ગાવા જતા અમે. બરાબર, નડિયાદ ની અંદર ગાવા. નડિયાદ ની અંદર મિત્રો સરસ ગરબા થાય. ચેતક ત્યારે હતું. ચેતક અત્યારે એ સાઈડે બહુ ફાઇન ગરબા થાય. ગરબા સરસ થાય છે. નવરાત્રી આવે છે મિત્રો. ઓકે, તો હવે નવરાત્રી ની બધા તૈયારી ચાલુ કરી દીધી હોય. એક દિવસ આને તૈયાર કરી ચણિયા ચોરી પહેરાવીને ગરબા તો ઘરમાં ગવડાય છે. મારે નથી જાઓ. 100% ગરબા ગવડાય છે. તો જો તો ધ્યાન રાખો, મજા આવશે. બનશે ને તો હું કપડા પહેરી લઈશ થોડા. આપણે ભારે લાવત ભાડે તો ઘરે ધોતી બોતી પહેરીને અથવા તો જે કઈ હશે પહેરીને મજાનો સૂટ બૂટ પહેરીને આપણે થોડા ગરબા તો ગાઈશું. હા, અને બનશે તો આપણે ગરબા ગાવા જઈશું અને ત્યાં થોડો વિડીયો બ્લોગ બનાવશું. પણ ચણિયા ચોરી બહુ વિચારવાય છે. કેમ? ચણિયા ચોરી તો અહીંયા પ્રાઇમ માર્કેટમાં જાઓ ને તમે તો અત્યારે ઉભું રહેવાની જગ્યા ના હોય. આમ લોકો કાલે મારી ડોટર ગઈ હતી ને તો કે મમ્મી આમથી આમ ફરવું હોય ને તો ફરાય નહીં. એટલી ગરદી છે અહીંયા. બરાબર છે. લોકો એટલા પ્રાઇમ માર્કેટ લેવા આવે. અડાજણના પ્રાઇમ માર્કેટ આપણે બતાવીએ વિડીયો તો. ચલો જાશું. તો ચાલો કાલે બીજી ઓક્ટોબરની સાંજે આપણે ટાર્ગેટ કરીએ. એક બ્લોગ બનાવી દઈએ કે અડાજણમાં પ્રાઇમ માર્કેટ થી લઈને આટલા એરિયાની અંદર કેવી શું ભાવ છે, કેવી પ્રકારની ચણિયા ચોરી છે, આ બધું જ આપણે બતાવી દઈએ. બરાબર, બીજી ત્રીજી ઓક્ટોબર ના દિવસે. એટલે ઝડપથી આપણે વિલોગ મૂકી લોકોને, કોઈને કદાચ દર્શક મિત્રોને લોકો અહીંયા લેવા આવે. ઓકે, એટલી ગરદી હોય. બનાવીએ. ચલો, એક આઈડિયા તો આવ્યો. ચણિયા ચોરીનો વિલોગ આવશે સ્પેશિયલ. અને ચણિયા ચોરી ખરીદી હોય તો પછી અમે ઝડપથી વિડીયો મૂકવાનો પ્રયત્ન કરશું. ચણિયા ચોરી વાળો, બરાબર ને? ખરીદી અડધી થઈ ગઈ હોય હવે તો. કોઈ ઘણા આવતા હોય. હા, પણ છતાં બતાવશું આપણે. હા, ઓકે. તો મિત્રો માતાજીના દિવસો આવે છે, નવરાત્રી આવે છે. અહીંયા એક વસ્તુ એ હોય કે તમે નવરાત્રી પતે ને પછી છેલ્લા નવરાત્રી પછી અહીંયા સાવ અડધા ભાવમાં એ લોકો ચણિયા ચોરી વેચવા કાઢે. પણ પછી શું કરવાની? પણ એટલે લોકો એ વખતે પણ લેવા જાય છે. નવરાત્રી પછી પણ અથાણા પેલા શું કહેવાય, અથાણા બધા નહીં નાખતા. તમે અથાણું નાખવાની હોય, પતી જાય પછી તમારે શું કરવાનું? ચણિયા ચોરી પણ આવતા વર્ષે ચાલે ને એટલે લોકો લઈ આવે. તોય લોકો લે. પેલા મોંઘી હોય, સસ્તી મળી જાય. પછી સસ્તી અડધો ભાવ કરી નાખે. એ લોકોને શું કરવી છે? પડી રાખીને શું કરે? બગડી જાય તો. હા, એટલે એ આ લોકો માઇન્ડ ચલાવે. એ લોકો વેચી દે ઓછા ભાવમાં. હા, તો એમ લેવી હોય તો તમે આવી શકો. નવરાત્રી પછી. નવરાત્રી પછી પણ ચાલતું હોય છે. હા, ઓકે. તો માતાજીના નવા દિવસો શરૂ થઈ રહ્યા છે. કઈ તારીખે નવરાત્રી છે ખબર છે તને? ગુરુવાર થી ચાલુ થાય છે. કઈ તારીખ? 3જી તારીખ લાગે છે. હા, આજે થયો સમજો ને સોમવાર, કાલે મંગળવાર, બુધવાર. હા, ગુરુવાર નવરાત્રી ચાલુ થાય છે. માતાજીના નવા દિવસો. ઓકે, દરેકને નવરાત્રી શુભકામનાઓ. અને નવરાત્રીમાં પણ આપણે બ્લોગ ચાલુ રહેશે બનાવવાના. અને નવરાત્રી બતાવવાનો પણ અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરશું. આપણે રાતે પણ નીકળીશું. ઓકે, તો મિત્રો બોલો શું બોલવાના આવે? હા, ફરી ગાઈ લો. નવરાત્રી વિશે તો કહી દીધું. ફરી ગાઈ લો એકવાર ગીત, મજા આવશે. હા હા, મારે કપડા મેચિંગ એવું ના હોય. હવે મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારે મીઠોડી હારે મન મળે તો બહુના ફેરા ફરવા છે. ચાલો હવે તમે બનાવો દૂધ. ચલો રસોઈ કરીએ. જમવાનું રાત્રે મળશે. આ બાજુ જુઓ. હજી તો આ પૂરી બનાવી. આ પૂરી બનાવી છે.
બરાબર. પછી આ બધું દૂધ પાક એટલે તો દૂધ પાક ખોલવાનું જ મારે. દૂધ પાક ખોલવાનું છે. અને આ કુકરમાં દૂધ પાક બનાવવા લોકો તો, હે? હું તો કુકરમાં જ બનાવું. આ યુટ્યુબ બધું શીખવાડે. તો બધું શીખવાડે, શીખવાની ધગસ હોવી જોઈએ, કેમ? તો ઓકે. શું ના શીખવાડે, બધું જ શીખવાડે. હા, આમાં નીકળી નીકળી નીકળી. જોવાનું છે. 2 જણાને ખાવો હોય તો કેટલું મોટી તપેલી ના ચડાવી હોય એટલે કુકરમાં થઈ જાય જલ્દી. બરાબર 2 જણા જ ખાઈએ અમે. મારી બાકી ડોટર તો ખાતી જ નથી. બાળકીને તારે 2-4 ચોખા મૂકી દીધા હોય ને થોડુંક 2 ચમચી દૂધ નાખ્યું હોય તો હું ચકલીની જેમ ચાટી લે. હે? ચકલીની જેમ ચાટાય થોડું આ. હા, જો આ દૂધ પાક દૂધ નાખવું પડશે, કેસર નાખે જી. હા 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 હા, દૂધ પાક કેસર નાખવાનું. કેસર નાખશે ભાઈ. ચાલો, દૂધ પાકમાં દૂધ, ઇલાયચી દેખાય છે મને. ઇલાયચી નાખવાની, ચારોળી છે. હા, ચારોળી છે, ચારોળી. હા, અમારા કપડા સરસ આવી ગયા મેચિંગ ના. ઓકે. હવે આ શું છે? કેસર. આ કેસર ક્યાંનું છે? સ્વીડન. સ્વીડન નું. ઓ ભાઈ, હા, ભારતનું ડાયરેક્ટ સ્વીડન નું નીકળ્યું આ. હા, એની બેન રહે છે સ્વીડન. બરાબર. એટલે કેસર લાવે. કેસર લાવે. એની ક્વોલિટી પણ સારી હોય. કેમ? સરસ હોય. સરસ ક્વોલિટી હોય. સરસ ક્વોલિટી હોય. એ જ્યારે આવે ત્યારે 2-2.5 વર્ષે આવે ને ત્યારે લેતા જ આવતા હોય છે. એટલે થેન્ક યુ. હા, ભાવના જોતા હોય વિડીયો તો તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમારા આ શું કહેવાય, દૂધ પાક ને? આ દૂધ પાકમાં તમારું કેસર વપરાય છે. જુઓ આ કેસર. કેસર નીકળે. હા, નાખ્યા પછી દેખાશે. આમાં દેખાશે નહીં ભાઈ. હા, આ દેખાણું. હા, એકદમ કલર વાળું. અહીંયા નાખો તો ખબર પડે. જરીક નાખી તો કલર આવી જાય. અચ્છા, તો સ્વીડન નું કેસર જો કેવો કલર પકડી જાય તરત જ. હા, કલર પકડી ગયો. અહીંનું કેસર આટલું તમને કલર ના પકડે. હા, બરાબર. ચાલો, આપણે પ્યોર હોય. આમાં નાખવાનું ને? આમાં યાદ કરવાનું. ચાલુ કરવાનું છે. દૂધ ઉમેર્યું. બહુ દૂધ ઉભેરી મૂકે તો સીટી વાગે ને તો બહાર ઉભરાઈને આવે. દૂધ પાક તૈયાર. કરવાનું આમાં. હજી ઇલાયચી નાખવાની. ઓકે, આ બધું નાખવાનું. ઓકે મિત્રો, તો દૂધ પાક પૂરી બરાબર. અને બીજું શું? સુરણનું શાક. સુરણનું શાક બનાવ્યું. બટેકા હવાર બનાવ્યા હતા. 2 ટાઈમ બટેકા. મતલબ દૂધ પાક જો બટેકાનું શાક ખાઈ નહીં લાગે. ઓકે. સવાર બનાવ્યા તો 2 ટાઈમ બટેકા નાખો. 2 ટાઈમ બટેકા એટલે સુરણ બનાવી દીધું. અમારે સુરણ ખાય. સુરણ બટેકાનું જેવું જ લાગે. ઓકે મિત્રો, જમવા બેસશે ત્યારે તમને બતાવીએ જરા. ઓકે, ચલો વેટ કરો દૂધ પાક બની જાય ત્યાં સુધી. હા, હું વેટ કરું. થોડું ટીવી જોઈ લઉં, થોડું સ્કૂલનું કામ કરી લઉં. છેલ્લી પૂરી દઈ. આ બાજુ પૂરી તૈયાર. આ બાજુ મરચાં. આ બાજુ મરચા તૈયાર. ઓકે, તો જમવાનું રેડી. જમવા બેસી ગયા બરાબર. આ બેનને ભૂખ લાગી, મારી પહેલા શરૂ કરી દીધું. તો તમે જુઓ, આ મારી ડીશ છે અને બતાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ પૂરી મસ્તીની પૂરી છે. પીળી પૂરી, પાપડ, સુરણનું શાક અને આ ભરેલા મરચા અને આ દૂધ પાક. મસ્ત બને દૂધ પાક. ઓકે, ચલો જમવા. દૂધ પાક, પૂરી, શાક, મરચા ભરેલા અને પાપડ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીંયા ખતમ કરીએ. હા, દૂધ પાક, ભરેલા મરચા, પૂરી, હા, એની આખી ડીશની સાથે. ઓકે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. અને સુરતમાં કોઈ સારું સ્થળ હોય, સુરતની આજુબાજુ તો જણાવજો, તો અમે વિઝિટ કરશું. ઓકે, અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો મિત્રો. બાય બાય. સી યુ સૂન અગેન.